જય આદિવાસી, જય જોહર. હું વસાવા કનુભાઈ જેઠાભાઈ, ગામ પડવાણિયા. હું પોતે પડવાણિયા 12 ને જિલ્લા પંચાયત ધારોલીમાં મારા ધર્મપત્ની ગુણવંતીબેન ધારોલી જિલ્લા પંચાયતમાં અપક્ષ ઉમેદવારી કરેલ છે. એટલે મારા જિલ્લા પંચાયત ધારોલીના અને તાલુકા પંચાયત પડવાણિયા સીટના તમામ ભાઈઓ અને બહેનોને જણાવું છું કે મારું નિશાન ટીવીનું રિમોલ છે. માટે આપ તમામ ભાઈ બહેનોને જણાવવાનું કે ટીવીના રિમોલને બટન દબાવી વિજય બનાવો. મારે અપક્ષ ઊભું રહેવાનું કારણ એક જ છે કે મારે તાલુકા પંચાયતમાં મારા અપક્ષ સાથે 5 ઉમેદવારો છે, એમાં 4 રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારો છે. મારે પડવાણિયા ગ્રામ પંચાયતમાં 4 ગામો આવે છે, અમલજર ગ્રુપ ગામ પંચાયતમાં 5 ગામો આવે છે, શિયાલી ગ્રુપ ગામ પંચાયતમાં 3 ગામો આવે છે, આંબોસ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2 ગામો આવે છે. મારે તમામ આદિવાસી ભાઈઓ અને બહેનોને જણાવવાનું છે કે તેમાં ટોટલ આદિવાસી વોટરો છે. આદિવાસી ભાઈઓ બહેનો વોટિંગ કરી શકે છે. તેમાં પડવાણિયા ગામના આપના ઉમેદવાર રોશનભાઈ સિંધીને શ્રી ચૈતરભાઈ એમએલએ સાહેબે 3 વોટવાળાને ટિકિટ આપેલ છે. એટલે મારે આ મીડિયા મારફતથી ચૈતરભાઈ એમએલએ સાહેબને કહેવા માંગુ છું કે તમારી કઈ મજબૂરી હતી સાહેબ. શ્રી ચૈતરભાઈ સાહેબને હું કહેવા માંગુ છું, આદિવાસી તરીકે કહેવા માંગુ છું, આ મીડિયા મારફતથી ચૈતરભાઈ એમએલએ સાહેબને કહેવા માંગુ છું કે 5318 વોટરમાં 3 વોટવાળાને જો તમે ટિકિટ આપી હોય તો તમે સાહેબ શ્રીને હું વિનંતી કરું, ચૈતરભાઈ એમએલએ સાહેબને, હું પણ આદિવાસી છું, તમે પણ આદિવાસી છો, જો તમારી કઈ મજબૂરી હતી સાહેબ એ મને મીડિયા મારફતે જણાવજો કે 5318 વોટવાળાને ટિકિટ ના મળી ને એક બિન આદિવાસીને ટિકિટ મળી, એનું કારણ હું તમારા જવાબ માટે તૈયાર છું કે તમે વહેલી તકે મને જવાબ આપજો સાહેબ. બીજું કે હું મારા તમામ આદિવાસી ભાઈઓ હોય કે મુસલમાન હોય કે હિન્દુ મુસ્લિમ હોય, હું કોઈનો ખ્રિસ્તી સંબંધનો પણ વિરોધ કરતો નથી, પણ મારે એક જ વસ્તુ છે કે જો 5318 વોટવાળાને જો ટિકિટ ના મળતી હોય કોઈ બી પક્ષમાં, એ વિચારવા જેવી વાત છે. જો 3 વોટિંગ કરવા વાળાને જો ટિકિટ મળતી હોય તો આપણે આદિવાસીઓ તો સાહેબ બંગડી પહેરવી પડે, કાં તો પછી પાણીમાં ડૂબીને મરી જવું પડે. એટલે તમામ પક્ષોના ઉમેદવાર આદિવાસી ઉમેદવારો ભાઈઓને હું જણાવું કે વોટિંગ કોઈ બી રીતે બિન આદિવાસીને આપવું નહીં. મારા જિલ્લા પંચાયતના સભાસદ મતદાર ભાઈઓ અને તાલુકા પંચાયતના મતદાર ભાઈઓને હું જણાવું છું કે આપને એક બી વોટ મળવો ના જોઈએ. એનું કારણ છે કે 5318 વોટ છે, એમાં 3 વોટ બિન આદિવાસીના છે. મારે કોઈ સમાજ સાથે વિરોધ નથી, કોઈ બી સમાજ સાથે વિરોધ નથી. એટલે માટે હું તમામ ભાઈઓ અને બહેનોને નમસ્કાર કરું છું કે તમામ વોટ આદિવાસી જે બી ઉમેદવાર હોય એને આપજો. મને ના આપો તો વાંધો નથી, પણ બિન આદિવાસીને વોટ ના પડવો જોઈએ, નહીં તો તમારી પરિસ્થિતિ આ બિન આદિવાસી લોકો રાજ કરશે ને આપણા આદિવાસીઓ એમના ઘેર મજૂરીએ જવું પડશે. એટલે હું આ મીડિયા મારફતથી જણાવું છું કે હું તો લડવાનો જ છું ને જીતવાનો છું, અપક્ષ જીતવાનો છું, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બહુમતીથી જીતવાનો છું. પણ કદાચ મારાથી કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ નારાજ હોય તો મને વોટ ના આપો તો ચાલશે સાહેબ, મારા ભાઈઓ અને બહેનો, પણ બિન આદિવાસીને એક બી વોટ મળવો જોઈએ ના. જે પક્ષને આપવો એને આપજો. કેમ કે અમે આદિવાસી છીએ. ચૈતરભાઈ સાહેબ એવું કહેવા માંગે છે કે અમે આદિવાસી બિલ પ્રદેશ બનાવીશું. આવી રીતે કેવી રીતે સાહેબ શ્રી તમે બનાવશો સાહેબ? ચૈતરભાઈ એમએલએ સાહેબને હું પ્રણામ કરું છું. તમે સમાજ માટે અંબાજીથી ઉમરગામ સુધી તમે પ્રવાસ કરો છો, અમે આદિવાસી એમ કરીશું. આદિવાસી સાહેબ તમારી કઈ મજબૂરી છે એ મીડિયામાં જણાવો કે 3 વોટ વાળાને તમે પડવાણિયા તાલુકા પંચાયતમાં ટિકિટ આપી. તમારા આદિવાસી ભાઈઓ, ચૈતરભાઈ એમએલએ સાહેબ મારા ભાઈ છે, મારો કોઈ વિરોધ નથી ચૈતરભાઈ એમએલએ સાહેબ પાસે, પણ તમારી સાહેબ કઈ મજબૂરી હતી કે 3 વોટ વાળા બિન આદિવાસીને તમારે ટિકિટ આપવી પડી? એટલે અમારે આપ પાર્ટીનો સખત વિરોધ છે, અમારે બીજો કોઈ પાર્ટીનો ઉમેદવારનો વિરોધ છે, અમારે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. એમએલએ સાહેબને હું ફરીવાર જણાવું છું કે અમારે કોઈ પાર્ટી સાથે સંબંધ નથી, વિરોધ બી નથી ને સંબંધ બી નથી.
પણ આ મીડિયા મારફતથી હું જણાવું છું કે 5318 વોટ વાળામાં 3 વોટ વાળો જો સત્તા પર આવતો હોય તો પછી આપણે આદિવાસીઓ દરેક સમાજના દરેક પક્ષના આદિવાસીઓ આગેવાનો ધારાસભ્ય એમએલએ કોઈ બી ચૂંટાયેલા પદ અધિકારીઓને જણાવવા માંગુ કે બિન આદિવાસીમાં રાજ કરશે તો આદિવાસીઓ તો તમારે એમની ત્યાં મજૂરીએ જવું પડશે, કાં તો એમની ગુલામી કરવી પડશે. એટલે મારે લાંબુ કહેવું નથી, મારે એટલું જ કહેવું છે કે હું અપક્ષ ઉમેદવાર છું, મને વોટ આપજો ને મને કદાચ મારાથી મન દુઃખ હોય તો બીજા કોઈ પક્ષને આપજો, પણ બિન આદિવાસીને વોટ ના આપતા મારે કોઈ પાર્ટી સાથે વિરોધ નથી. જય આદિવાસી, જય જોહર, વસાવા કનુભાઈ જેઠાભાઈ.